રાહ તાલુકામાં દબાણ ઝુંબેશ, ગૌચર અને ગામતળની જમીન પરના દબાણો પર જેસીબી ફરી વળ્યા. રાહ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ગૌચર અને ગામતળની કિંમતી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણોને હટાવવા માટે વહીવટીતંત્ર દ્વારા આજે આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયથી ચાલી રહેલી દબાણની ફરિયાદો બાદ તંત્ર દ્વારા આ આકરું પગલું ભરવામાં આવ્યું છે. આ મામલે તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા અગાઉ તમામ દબાણકારોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી. જો કે નિર્ધારિત સમયમર્યાદામાં દબાણ દૂર ન થતાં આજે તંત્રએ કડક વલણ અપનાવી જેસીબી મશીનોની મદદથી દબાણો હટાવવાનું શરૂ કર્યું હતું. ગૌચર જમીન પરના દબાણોને કારણે સ્થાનિક લોકો અને પશુપાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સંવેદનશીલ કામગીરી દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં તમામ સરકારી કર્મચારીઓએ આ ઝુંબેશમાં જોડાઈ દબાણો ખુલ્લા કરાવ્યા હતા. તાલુકા વિકાસ અધિકારીના જણાવ્યા અનુસાર વહીવટીતંત્ર દ્વારા આગામી 3 દિવસ સુધી આ કામગીરી ચાલુ રાખવામાં આવશે. જે સ્થળોએ ગૌચર કે ગામતળની જમીન પર દબાણ છે તે તમામ દબાણોને સંપૂર્ણપણે દૂર કરી જમીન સરકાર હસ્તક લેવામાં આવશે.